સુરતના નાના વરાછા બ્રિજ નજીક મોપેડ લઈ પસાર થતી એક યુવતીનું પતંગની દોરી વચ્ચે ગળું આવી જતા મોત નીપજ્યું હતું। પતંગની દોરીથી ગળું કપાતા ઈજાગ્રસ્ત થયેલી યુવતીને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જો કે જીવ બચાવી શક્યો ન હતો। સુરતમાં ચાલુ વર્ષે ગળું કપાઈ જતા મોતનો પ્રથમ બનાવ નોંધાયો છે। ગઈ તારીખ 10/1/2024 ના રોજ કાપોદ્રા પોસ્ટે વિસ્તારના નાના વરાછા બ્રિજ ઉપરથી એક યુવતી પોતાનું કામ પતાવી સાંજના સમયે ઘરે જઈ રહેલા હતા। તે વખતે નાના વરાછા બ્રિજ ઉતરતા તેઓ એક્ટિવા ઉપર સવાર હોય અને પતંગની દોરી તેઓના ગળાના ભાગે વીંટળાઈ જતા તેઓને ખૂબ ગંભીર ઇજાઓ થયેલ અને સારવાર અર્થે દીક્ષિતાબેન ઘનશ્યામભાઈ ઠુમર નાઓને ઉંમર વર્ષ 22 જેઓને હોસ્પિટલમાં એડમિટ કરતા તેઓને ત્યાં મૃત જાહેર કરેલ છે। હાલમાં આખા ગુજરાત રાજ્યમાં અને સુરત શહેરમાં મકર સંક્રાંતિનો તહેવાર આવી રહેલ હોય, જે અનુસંધાને સુરત શહેરમાં મકર સંક્રાંતિના તહેવારનું ખૂબ મહત્ત્વ હોય। લોકો ખૂબ મોટા પાયે પોતાના શોખ માટે અને ખુશી માટે પતંગો ચગાવતા હોય, જેથી સુરત શહેરની જનતાને સુરત શહેર પોલીસ તરફથી એક ખાસ અપીલ છે કે જો શક્ય હોય અને જરૂર જણાય તો જ તમે તમારા કામ માટે ઘરની બહાર નીકળો અને શક્ય હોય તો બ્રિજનો ઉપયોગ ટાળો, નીચેના સર્વિસ રોડ ઉપરથી મુસાફરી કરો અને જો તમે પોતાના વાહનો લઈને નીકળ્યા છો તો ગળા ઉપર સેફ્ટી બેલ્ટ અથવા તો હેલ્મેટ અથવા તો ઓઢણી જેવી વસ્તુઓ ગળાના ભાગે વીંટાળીને તમે જો મુસાફરી કરશો, વાહન ચલાવશો તો આવી ગંભીર પ્રકારની ઈજાઓ બનશે નહીં અને લોકોની જિંદગી જોખમમાં નહીં મુકાય। ખાસ કરીને પતંગ ચગાવનારા લોકોને પણ અમારી નમ્ર વિનંતી છે કે તેઓ જે પતંગના દોરાનો ઉપયોગ કરે છે એ પ્રકારના દોરાનો ઉપયોગ ના કરે કે જેથી લોકોની જિંદગી જોખમમાં મુકાય। હું મનસુખભાઈ ખોડાભાઈ ઠુમર ઝરીખિયાવાળા બોલું છું, ઠુમર પરિવારના પ્રમુખ। અમારા પરિવારની દીકરી આ 23 વર્ષની ઘનશ્યામભાઈ કેરાળાની દીકરી અને જોબમાં જાતી જેવેલર્સમાં જોબ કરે એ જાતીથી તે ત્યાં ચાઇનાનો દોરો છે, દોરો સીધો નસ ઉપર દોરો આવ્યો અને ગળું કપાઈ ગયું, બરાબર। અને અહીંયા અમૃત રેસિડેન્ટમાં ઘનશ્યામભાઈ મોટા વરાસા રહે છે। લોકોને સંદેશો હું કે જે ગાડી ટુ વ્હીલર હોય એને હરિયા નાખવાના, હરિયા બાંધવાના 50 રૂપિયાનો હરિયો આવે છે, બરાબર। અને પુલ માથે ગાડી ચલાવવાની નહીં, 5-7 દિવસ પુલ માથે નહીં ચલાવવાની, નીચેથી ગાડી લેવાની, એ મારી ખાસ સૂચના છે દીકરીઓ, બહેનો, બધા ભાઈઓને, બધાને, વડીલોને, બરાબર। કામ ન હોય તો હમણાં અને બહાર નહીં નીકળવાનું।